નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે પ્રકાશીય સમઘટકો કઈ રીતે નક્કી થાય કે પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય. એ પહેલા આપણે બંધારણ ભૌમિતિક સમઘટકો જે છે એ દોર્યા હતા. એમાં ઘણા બધા સમઘટકોની આપણે ચર્ચા કરી હતી. આજે જે આપણે વાત કરશું એ હશે બંધારણીય સમઘટકતા, એટલે કે અવકાશીય સમઘટકતાનો આપણે આખો ભાગ પૂરો કર્યો હતો. હવે જે આપણે વાત કરશું એ હશે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં બંધારણીય સમઘટકતા એની અંદર જે આપણે વાત કરીએ ને તો એક આપણે જોયું હતું કે બંધન સમઘટકતા. બંધન સમઘટકતા પછી તમે જોશો તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવણ મિશ્રણ સમઘટકતા. એની પછી જે એની તમે જોશો તો આવશે આયનીય સમઘટકતા. આયનીય સમઘટકતા. ને અહીંયા એની પછી જે આવશે એ હશે સવર્ગ સમઘટકતા. જે અવકાશીય સમઘટકતા આપણે જોઈએ એની અંદર જે ભૌમિતિક સમઘટકો તમને દોરવાના કીધા હતા, બરોબર? એટલે હું આશા રાખીશ કે તમે દોરેલા હશે, કેમ કે હવે અહીંયા તમને ખબર પડશે. હમણાં આપણે થોડી વાર રહીને જે તમને ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન આપેલા છે એ ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન જે જોશો એટલે તમને ખ્યાલ આવે કે ખાસ ગુજરાત બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય તો એ કેવી રીતનો પ્રશ્ન પૂછાય, અને જો સમઘટકો તમારે દોરવાના થશે તો કઈ રીતે દોરવાના થાય. પહેલું આપણે જે છે જોઈએ કે બંધન સમઘટકતા જે છે. બંધન સમઘટકતા. બંધન સમઘટકતા કોને કહેવાય? તમે લિગેન્ડના પ્રકાર ભણ્યા હતા. એની અંદર તમે વિચારો કે તમને એવું કીધું હતું એક ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ હોય, એક એમ્બિડેન્ટેડ લિગેન્ડ હોય, પછી લિગેન્ડના અલગ અલગ પ્રકાર જ્યારે તમે જોયા હતા દ્વિદંતીય, ષડદંતીય. એમાં એક એમ્બિડેન્ટેડ લિગેન્ડ આવ્યું. એ એમ્બિડેન્ટેડ લિગેન્ડ જો તમને થોડું ઘણું યાદ આવતું હોય ને, તો તમે વર્ષો પહેલા ભણેલા હોય એટલે તમે ભૂલી જવાની શક્યતા વધારે હોય. એટલે જો ન યાદ આવે તો પેજ પેઢીને જોઈ લો કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ કોને કહેવાય. એની અંદર બે અલગ અલગ દાતા પરમાણુ હોય. જેમ કે આપણે વાત કરી હતી કે NO2, ઈ NO2 માં જો નાઇટ્રોજન દાન કરે તો આપણે નાઇટ્રો એવું લગાડતા હતા, અને એમાં જો ઓક્સિજન દાન કરે તો એની અંદર આપણે નાઇટ્રાઇટ્રો એવું જે છે એ લગાડતા. એટલે કે ટૂંકમાં NO2 ની અંદર નાઇટ્રોજન ને ઓક્સિજન બે પરમાણુ ઇલેક્ટ્રોન રૂપમાં દાન કરતા હતા. એક હારવાર નહીં, વારાફરતી. એટલે આપણે એને એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહેતા હતા. એટલે એમ્બિડેન્ટેડ લિગેન્ડ ની અંદર આપણને આ બંધન સમઘટકતા જે છે જોવા મળશે. આપણે આખી વાત કરીએ તો લખતા જઈએ હારવાર. બંધન સમઘટકતા એટલે શું થઈ જશે તો કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ જ્યારે સંકીર્ણ આયન માં હશે ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આ NO2 જે છે લિગેન્ડ તરીકે વર્તે. નાઇટ્રોજન જ્યારે દાતા પરમાણુ તરીકે હોય, બરાબર? નાઇટ્રોજન જ્યારે દાતા પરમાણુ તરીકે હોય ત્યારે આપણે નાઇટ્રો એવું જે છે લગાડીએ છીએ, અને જ્યારે અહીંયા NO2 ની અંદર આવી રીતે હોય ONO એટલે ઓક્સિજન ની દાતા તરીકે હશે. ઓક્સિજન દાતા પરમાણુ તરીકે હોય ત્યારે આપણે નાઇટ્રાઇટો એવું જે છે લગાડીએ છીએ, બરાબર? તો ઉદાહરણ લઈને જ આપણે જોઈશું. આમ તો જે છે કોઈને ખબર ન પડે. ઉદાહરણ તરીકે જે છે આપણે અહીંયા Cr NO2 પછી જે છે અહીંયા લઈ લઈએ છીએ. ઉદાહરણ જો મારી પાસે તમે લોકો તો 2+, બરાબર? આનું જો મારે નામકરણ જે છે કરવું હોય તો કઈ રીતે થશે? ખાસ તમે જો કે ગાંઠીની ડાઈ ક્લોરાઇડો નાઇટ્રો ક્રોમિયમ 3. કેવું હતું? આઈયુપીએસસી ના આપણે રિવિઝન થઈ ગયું પાછો, બરાબર? કે ડાઈ ક્લોરાઇડો નાઇટ્રો ક્રોમિયમ 3. પણ જો આ કાંક આવી રીતે હોય કે CrONO Cl2
2 પ્લસ, બરાબર. તો ત્યારે જે છે આવી રીતે થશે કે ડાઈક્લોરાઇડો નાઇટ્રાઇડો ક્રોમિયમ 3. હવે 3 કેમ થયું એ તમને બધાને ખબર છે, એની અંદર આપણે બહુ પડવાનું નથી. ટૂંકમાં બંધન સંઘટકતા ક્યારે થશે કે જ્યારે તમને સવર્ત સંયોજનની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ જોવા મળશે. જે હું તમને કીધું કે SCN થોડું ભરપૂર આ SC અને N, બરાબર. SCN તમને એમ્બિડેન્ટેડ લિગેન્ડ તરીકે જે છે જોવા મળે, એની આપણે ચર્ચા કરી હતી. ટૂંકમાં એમ્બિડેન્ટેડ લિગેન્ડને તમારે અહીંયા બે થી ત્રણ ઉદાહરણ યાદ રાખવા અનિવાર્ય હશે, કેમ કે એવું જરૂરી નથી કે દર વખતે તમને NO2 તે આપેલું હોય, SCN નહીં જે તમને લખાવેલા છે. તો જ્યારે એમ્બિડેન્ટેડ લિગેન્ડ હશે ત્યારે તમને બંધન સંઘટકતા જે છે એ જોવા મળશે. રેડી? એની પછીની જે આપણે સંઘટકતા છે એની જો આપણે વાત કરીએ તો આયનીય સંઘટકતા. આયનીય સંઘટકતાની અંદર શું હશે તો કે એની અંદર કાંઈ નહીં હોય. કાંઈ નહીં હોય એટલે પાછું એમ હશે એમ તો આયનીય સંઘટકતા. આયનીય સંઘટકતા. હવે જો આયનીય સંઘટકતા એટલે શું કહેવાય કે જ્યારે કોઈ સંકીર્ણ સંયોજન ઈ વજન અને સંઘટકોથી સમાન પ્રમાણ દર્શાવતું હોય, પણ એમાં છૂટા પડતા આયનો જે છે ને એક અલગ અલગ હોય, બરાબર. એટલે કે જ્યારે કોઈ સંકીર્ણ વજન અને ઘટકોના પ્રમાણ એની અંદર સમાન હોય, પણ છૂટા પડતા આયનોની જે સંખ્યા હોય, એટલે કે જે છૂટા પડતા આયનો હોય એ કેવા હોય, જુદા જુદા હોય, તો એને જે છે આપણે કઈ સંઘટકતા કહેવાય, આયનીય સંઘટકતા એવું જે છે કહેવાય. એટલે હવે લખી નાખ્યું કે જ્યારે કોઈ સંકીર્ણ વજન અને ઘટકથી સમાન પ્રમાણ દર્શાવવા, આપણે પ્યોર ભાષામાં લખેલું છે, સમાન પ્રમાણ દર્શાવે પરંતુ છૂટા પડતા આયનો જુદા જુદા હોય તો તેવી સંઘટકતાને આ લખાવું એટલે પાછા કેમ કે હવે તો પાછું તમારે જોવાનું થઈ ગયું આ વિડિયો એટલે પાછું તમે સ્નેપશોટ પાડી લો, એટલે હું કે સ્ક્રીનશોટ એવું કંઈક પાડી લો, એટલે ખાસ એટલે લખાવું છું. એને શું કહેવાશે, આયનીય સંઘટકતા. એટલે મારી હારવાર લખતા રહેજો, એટલે ઓલી 2x ની સ્પીડમાં લખીને પાછું કઈ કરવાની જરૂર નથી. આયનીય સંઘટકતા ની આપણે વાત કરીએ એટલે ટૂંકમાં અહીંયા છે ને ઉદાહરણ લઈને જઈએ એટલે કઈ લાંબી માથાકૂટ ન થાય કે PD NH3 2 Cl2 SO4, બરાબર. PD NH3 2 Cl2 SO4 એનું ઉદાહરણ હું અહીંયા લખું કે PP નાખું તમને NH2 SO4 અને Cl2. હવે અહીંયા તમે બે ની અંદર જો ને તો પહેલી વસ્તુ એ કે આ તો હવે તમને ખબર હોવી જોઈએ આવશ્યક વસ્તુ છે કે આ સંયોજનનું આયનીકરણ થાય, બરાબર. તો છૂટા પડતા આયનો જે છે એ ક્યાં ક્યાં હશે તો કે એની અંદર છૂટા પડતા આયનોના આવી રીતે હશે કે PP NH3 twice Cl2 અહીંયા 2 પ્લસ ને અહીંયા SO4 2 માઈનસ. આની અંદર તમે આયનો જોવો તો છૂટા હવે નથી લખતો કોણ હશે 2Cl માઈનસ, એટલે કે Cl માઈનસ હશે ને ખુદ પોતે હશે. આમ તમે જો તો આખું એક જ છે, ઘટકનું પ્રમાણ એક છે ને બધી વસ્તુ જે છે તમને કેવી દર્શાવે છે, એક ને એક જ તે જે છે દર્શાવે છે. એટલે અહીંયા આપણે થોડુંક જે છે ફેરફાર કરીને અહીંયા NH3Cl અને NH3Cl, એટલે અહીંયા તમે ખાસ જે છે જો કે અહીંયા SO4 અહીંયા SO4 2 માઈનસ, બરોબર. એટલે અહીંયા SO4 2 માઈનસ આયન છૂટો પડે છે અને અહીંયા Cl માઈનસ આયન છૂટો પડે છે, એક સમાન છે, બરોબર. પણ છૂટા પડતા આયનો જે છે કેવા છે, જુદા જુદા છે. તો એવી જે સંઘટકતા હશે એને કેવું કહેવામાં આવશે, આયનીય સંઘટકતા. એટલે બંધનીય સંઘટકતા તમને કોની અંદર જોવા મળે તો કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ જ્યારે હશે ત્યારે બંધનીય સંઘટકતા હશે. આયનીય સંઘટકતા જે છે કોને કહેવાય કે ઘટક અને વજનથી સમાન પ્રમાણમાં પણ એમાં છૂટા પડતા આયનોની જે સંખ્યા છે એ કેવી હોય, જુદી જુદી હોય, તો એને કેવી કહેવાય છે,
આયનીય સમઘટકતા કહેવાશે. હવે આપણે જોઈએ કે સવર્ગ સમઘટકતા ઈ કોને કહેવાય? સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા ની જો હું તમને વાત કરું કે આપણે છે ને ઓલા ડબલ ડેકરિયા જોયા હતા, તમને યાદ આવતા હોય તો, જ્યારે આઈયુપીએસસી નામ જોયા હતા ને ત્યારે એની અંદર ડબલ ડેકર હતા. તો એ ડબલ ડેકર ની અંદર જે છે ને લિગેન્ડ હોય, એ લિગેન્ડ જ્યારે કોઈ સંકીર્ણ ધન અને ઋણ બંને સંકીર્ણ હોય એની અંદર જો લિગેન્ડ એ હેરાફેરી કરે, હેરાફેરી એટલે કે એની અંદર લિગેન્ડ ફરે, તો એવી જે સમઘટકતા છે એને કેવી કહેવાય? સવર્ગ સમઘટકતા જે છે એવું કહેવાય. ખાસ તમે સવર્ગ સમઘટકતામાં જુઓ કે જ્યારે સંકીર્ણ ધન અને ઋણ હોય ત્યારે તેમાં લિગેન્ડની હેરફેર થાય તો તેવી સમઘટકતાને શું કહેવામાં આવશે? સવર્ગ સમઘટકતા. તો એવી સમઘટકતાને જે છે શું કહેવામાં આવશે? સવર્ગ સમઘટકતા એવું કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે લઈને જવાનું છે, કેમ કે આમ તો જે છે તમને નહીં ખબર પડે. અહીંયા છે Cr, અહીંયા છે NS3 twice, બરાબર? એવી જ રીતે હું અહીંયા તમને લઈ લઉં કે CrCN3. અહીંયા તમે જો કે સવર્ગ સમઘટકતા એટલે શું થશે કે અહીંયા આ બે છે ને સંકીર્ણ આયન છે, તો એ બે સંકીર્ણ આયનમાં ધન સંકીર્ણ આયન છે અને આ કેવું છે? ઋણ સંકીર્ણ આયન છે. તો આની અંદર લિગેન્ડ જે છે ને એ એકબીજાનું સ્થાન જે છે બદલશે, એટલે કાંઈક આવી રીતની પરિસ્થિતિ થાય કે અહીંયા જે છે CrCN3 અથવા તો અહીંયા 6 જે છે કરી નાખીએ 6, અહીંયા આપણે કરી નાખીએ 6, અહીંયા જે છે આપણે કરી નાખીએ CrNS3. એટલે આવી રીતની જે છે તમે વાત જે જુઓ તો અહીંયા લિગેન્ડ જે છે ને એ લિગેન્ડ નું સ્થાન ફરે છે, બરાબર? ધાતુ આયન નું સ્થાન ફરતું નથી. જ્યારે લિગેન્ડ એ સંકીર્ણ આયન ધન કે ઋણ હોય તો એની અંદર પોતાનું સ્થાન હેરફેર કરશે, તો એને કેવી સમઘટકતા કહેવામાં આવશે? સવર્ગ સમઘટકતા કહેવામાં આવશે. એટલે આપણે જો પહેલા બંધન સમઘટકતા એમાં એમ્બિડેન્ડન્ટ લિગેન્ડ હોવો જોઈએ. આયનીય સમઘટકતામાં છૂટા પડતા આયનો જુદા જુદા હોય, બાકી બધું જે છે એક સમાન હોય. સવર્ગ સમઘટકતા એની અંદર શું હશે? તો કે જે ધાતુ આયન હોય એની લિગેન્ડ જે છે એની અંદર શું થઈ જશે? હેરફેર થશે. એની પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા જે છેલ્લી સમઘટકતા છે, બરાબર? આ બાજુ જે છે ખાસ લખેલું છે, એના આપણે ઉદાહરણની પ્રેક્ટિસ હમણાં કરવાની છે એટલે અહીંયા લખીને રાખેલું છે. દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ વળી કેવી સમઘટકતા? દ્રાવણ મિશ્રણ સમઘટકતા. આ જે સમઘટકતા છે એનો મુખ્ય આધાર જે હશે એ કોની ઉપર હશે? તો કે છૂટા પડતા જે પાણીના અણુઓ હશે, એ છૂટા પડતા પાણીના અણુઓ ઉપર જે છે મુખ્ય આધાર હશે. કઈ રીતે? આપણે ઉદાહરણ લઈને જે છે તમને કહું તો કે ધારો કે તમે જો તો CrCl2.6H2O જે છે આનું સંકીર્ણ સંયોજન કાક આવી રીતે બને કે CrH2O6 અને અહીંયા જોવો તો તમે Cl2. આનું જ્યારે આયનીકરણ થાય ને, ધારો કે જ્યારે આનું આયનીકરણ થશે ત્યારે તમને એક Cl- એટલે કે ધારો કે AgNO3 છે, AgNO3 ની અંદર હું આનું આયનીકરણ કરીશ ને તો આમાં મને Ag+ થાય. એવું તમે સમજો કે આ જે આખું સંકીર્ણ છે ને એને હું આની અંદર નાખું, AgNO3 ની અંદર નાખું, તો ક્યાં આયન છૂટા પડે? Ag+ ને અહીંયા કોણ છૂટું પડે? NO3-, બરોબર? તો આ Ag+ છે, અહીંયાથી બે Cl- આયન છૂટા થાય તો ક્યાં અવક્ષેપ મળે? AgCl ના મને અવક્ષેપ મળે. અને આ જે સંકીર્ણ આયન છે ને એ સંકીર્ણ આયનમાં તમને કાંઈક જાંબુડિયા એવો કાંઈક રંગ જે છે જોવા મળે. તો એવી સમઘટકતાને જે છે કેવી કહેવાય? દ્રાવક મિશ્રણ સમઘટકતા. હવે જોજો કેમ એને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવાય. ધારો કે હું આવી રીતનું એક સંકીર્ણ કરી નાખું કે CrH2O5 Cl, અહીંયા જે છે થઈ જશે Cl2. ધારો કે હવે આવી રીતે છે ને .H2O એક પાણીનો હોય એટલે આવી રીતનું એક સમઘટક બન્યું. હવે જ્યારે આનું આયનીકરણ થાય ને એક Cl જે છે રહેશે. હવે જ્યારે આનું આયનીકરણ થાય ત્યારે એક AgCl બને. અહીંયા બે AgCl બનતા હતા, અહીંયા બને એક AgCl અને પાણીનો અણુ જે છે છૂટો થાય. અને આ જે સંકીર્ણ આયન જે છે એ તમને કાંઈક રંગ જે છે જોવા મળે. એટલે ટૂંકમાં અહીંયા તમે જોશો ને કે દ્રાવક મિશ્રણ સમઘટકતા એટલે શું થશે?
કે જે છૂટા પડતા પાણીના અણુ છે એ છૂટા પડતા પાણીના અણુને આધારે જે છે તો રંગ નક્કી થશે. અહીંયા તમે જો કે આ Cr પછી H2O4 પછી Cl2 ને 2H2 આવી રીતનું ધારો કે કોઈ એક સંયોજન છે તો અહીંયાથી જ્યારે તમે આયનીકરણ કરો ત્યારે તમને બે પાણીના અણુ છૂટા પડશે. એટલે કે દ્રાવક મિશ્રણ સંઘટક એટલે શું થાય કે છૂટા પડતા જે પાણીના અણુઓ જે છે એને કારણે અહીંયા તમને સંગીન આયન જે છે કે અલગ અલગ રંગમાં જોવા મળશે તો એને મુખ્યત્વે જે છે કે છે દ્રાવક મિશ્રણ સંઘટકતા. તો આજે આપણી વાત હતી બંધારણીય સંઘટકતાની. આપણે વાત કરી કે બંધારણીય સંઘટકતામાં આપણે મુખ્ય ચાર જે છે જોઈ બંધન સંઘટકતા, એની પછી જોઈ દ્રાવક મિશ્રણ સંઘટકતા, આયનીય સંઘટકતા અને જે છેલ્લે આપણે વાત કરી સવક સંઘટકતા. બંધન સંઘટકતા માં એમ્બિડેન્ટેડ શોર્ટમાં હું યાદ રાખવાનું છે કેમ કે આ સંઘટકતા જે છે ને એ ક્યાં હેરાન કરશે ને તમને એમસીક્યુ માં ખબર પડશે. બંધન સંઘટકતા એટલે જો તમે એમ્બિડેન્ટેડ લિગેન્ડ જોઈ જાવ કે બંધન સંઘટકતા દર્શાવે પછી જે તમે જો કે આયનીકરણ સંઘટકતા એટલે કે છૂટા પડતા જે આયનો હશે ઈ અલગ અલગ હશે પણ એના જે વજન કે ઘટકોથી પ્રમાણ હશે એ કેવું હશે સમાન હશે તો એને શું કહેવામાં આવશે આયનીય સંઘટકતા. સવક સંઘટકતામાં સંકીર્ણ આયન ઋણ અને ધન હશે પણ ઓલા લિગેન્ડ જે છે એ શું કરતા હશે હેરાફેરી 2 3 4 કરતા હશે તો એને કારણે એને સવક સંઘટકતા કહેવાશે. અને દ્રાવક મિશ્રણ સંઘટકતાની આપણે વાત કરી રહ્યા. ટૂંકમાં આપણે પ્રકાશીય સંઘટકતા, ભૌમિતિક સંઘટકતા અને અલગ અલગ બીજી આ જે ચાર સંઘટકતા જે છે એની આપણે ચર્ચા કરી. એટલે મુખ્ય આપણે સંઘટકતાવાળો આખો ભાગ પૂરો કર્યો. હજી આપણે સંઘટકતામાં આગળ જઈશું જોશું થોડુંક તમને જે છે કે કઈ રીતે અલગ અલગ સંઘટકતામાં તમારે સમઘટકો નક્કી થાય. પણ ઈ પહેલા આજે આપણે જોઈએ કે ધારો કે તમને કોઈ સમઘટકો પૂછાય છે તો તમે કઈ રીતે કોઈ સમઘટકતા નક્કી કરો છો તો કઈ રીતે સમઘટકો દોરવા એની જે છે આપણે આજે ખાસ ચર્ચા કરીશું. તો ખાસ પહેલા વસ્તુ તમારે લખવી હોય તો ખાસ લખી લો કે હું બોર્ડ સાફ કરવાનો કામ કરી નાખું. અહીંયા હવે તમે જુઓ તો KrH2 આ બાજુની સાઈડમાં તમને અલગ અલગ જે છે ને સંકીર્ણ સંયોજન આપેલા છે બરાબર. એ સંકીર્ણ સંયોજન માંથી તમારે આપણે પહેલા ચેક કરવાનું છે આ સંકીર્ણ સંયોજનની અંદર પહેલા તો કયા પ્રકારની સંઘટકતા એટલે ભૌમિતિક સંઘટકતા દર્શાવશે કે નહીં ઈ તમારે ચેક કરવાનું છે. પહેલું જે તમને સવર્ગ સંયોજન આપેલું છે એમાંથી ખાસ જુઓ તમારી સામે બધા અણુ સૂત્ર આપેલા છે. તમે પ્રકાશીય ને આજે જે સંઘટક ભણ્યા એને પકડીને તમારે દોરવાનું છે. પહેલામાં તમે ખાલી ચેક કરો કે પહેલામાં તમને ભૌમિતિક સંઘટકતા જોવા મળશે કે નહીં મળે. ખબર પડી ભૌમિતિક સંઘટકતા પહેલામાં અણુ સૂત્ર આને મેચ કરો નીચે લખો એટલે આખી વસ્તુ ખ્યાલ આવે. જો આજે પહેલું છે ને એને હું આવી રીતે આમ લખું. આમ તમારે પહેલા પ્રેક્ટિસ માટે આમ જ લખવાનું કે આ એક દંતીય લિગેન્ડ A2 આ એક દંતીય લિગેન્ડ છે કે દ્વિદંતીય લિગેન્ડ છે તો કે દ્વિદંતીય લિગેન્ડ A2 પણ કેવું છે તો કે સમમિતીય છે બરાબર ને એટલે A2 અને આમ થોડું આમ લખી નાખીએ B2 અથવા આને આમ થોડું આમ લખી નાખીએ એટલે તમને છે ને તરત બધું લાઈન થઈ જાય ત્યાં A2 અને B2. હવે છે જો તો આ A1 અને B2 આની અંદર જે છે આપણે પહેલા જોવાનું છે કે પ્રકાશીય સમઘટકો હશે કે નહીં હોય જ ને ભાઈ યાદ કરો A1 અને B2 આની અંદર આપણે પ્રકાશીય અને ભૌમિતિક બે સમઘટકો જે છે એ આપણને જોવા મળશે. તો પહેલા આપણે ખાસ દોરીએ આ જે એવું લખી નાખું કે K Cr H2O2 ને અહીંયા જે છે એ C2O4 પહેલા જે છે એ આપણે આનું દોરીએ સીસ બરાબર. જો આનું સીસ દોરવું હોય એટલે કાકા આવી રીતે જે છે થઈ જશે C2O4 2 માઈનસ બરાબર. એમાં તમને ખબર પડી જાય કે C ડબલ O માઈનસ અને C ડબલ O માઈનસ એનું બંધારણ કાકા આવી રીતે છે કે C ડબલ બોન્ડ O એટલે ઓક્સિજન માઈનસ હોય C ડબલ બોન્ડ O ને ઓક્સિજન જે છે કેવું હશે માઈનસ માં જે છે જોડાયેલો હશે. તો અહીંયા હું દોરવી ખાસ તમે જોજો કે C2O4 માં C2O4 C ડેશ બોન્ડ O અહીંયા દ્વિબંધો પછી C ઓક્સિજન ને અહીંયા જે ઓક્સિજન ને અહીંયા જે છે થઈ જશે દ્વિબંધો. થોડુંક જે છે હરખું આપણે આમ કરીએ ને અહીંયા જે છે થઈ જશે M
C સાથે પહેલા દોરીએ છીએ એટલે કાંઈક આવી રીતે અહીંયા દોરવાનું થશે કે અહીંયાથી C ઓક્સિજન પછી C ડબલ બોન્ડો પછી C ડબલ બોન્ડો અને અહીંયાથી જે છે એ ઓક્સિજન હવે એની પછી જે છે તમે જો કે H2O2 બરાબર એટલે હવે હું અહીંયા ખાલી લખી નાખું છું કે H2O ને અહીંયાથી જે છે એ જશે H2O બરાબર હવે ધારો કે આ તો વાત થઈ ગઈ સીસ ની આનું જો મારે ટ્રાન્સ જે છે દોરવું હોય આ જે છે થઈ ગયું સીસ બરાબર આનું જો હું ટ્રાન્સ દોરું તો આનું ટ્રાન્સ કાક આવી રીતે જે છે એ થાય સેજ નીચે દોરું એટલે બધું ઉમે છે બરાબર અહીંયાથી જે છે તમે જો તો C એક ઓક્સિજન ડબલ બોન્ડ C એક ઓક્સિજન ડબલ બોન્ડ એક અહીંયાથી હવે હાફ હામી છે એટલે આ ઓક્સિજન કલર ઓક્સિજન અહીંયા C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ અહીંયા ઓક્સિજન એક અહીંયાથી એક અહીંયા ઉપરથી તમે જુઓ તો આ H2O અહીંયાથી જે છે એ H2O ભાઈ ઓક્સિજન ના કરશે અહીંયા ધાતુ આ 6 ને આ જે છે એ થઈ ગયું ટ્રાન્સ તો હવે અહીંયા તમે જોશો ને તો આમ ખબર તમને પડી જાય કે હું ટ્રાન્સનો પ્રકાશીય પ્રતિબિંબ દોરું તો એ શક્ય નહીં બને કેમ કે એની ઉપર અધ્યારોપિત જે છે થશે આપણે અધ્યારોપિત ન થતું હોય એવું જે છે દોરવાનું આનો પ્રકાશીય પ્રતિબિંબ દોરું એટલે જો કાચ અહીંયા મૂકી દો બરાબર હવે અહીંયા જે છે એક આવી રીતે C અહીંયા ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ પછી C ડબલ બોન્ડ ને એક જે છે ઓક્સિજન અહીંયાથી એક ઓક્સિજન અહીંયાથી એટલે આનું હું દોરું છું ભાઈ હામ હામી આવે એટલે પાછા તમે બધા તો અહીંયા H2O બરાબર અહીંયા જે છે તે જશે H2O હવે આ બાજુનો ભાગની ખાસ વાત આવે એટલે અહીંયાથી ઓક્સિજન અહીંયા C દ્વિબોન્ડો C દ્વિબંધો ને ઓક્સિજન એટલે એક અહીંયાથી ને એક અહીંયાથી ને અહીંયા રેડી તો આપણે દોરી ઉપાડવા આમ ઉપાડવા અને આમ મૂકો તો આની ઉપર અધ્યારોપિત થાય છે તો કે અધ્યારોપિત થતું નથી તો અધ્યારોપિત ન થાય તો પ્રકાશીય સમઘટકતા દર્શાવે એટલે આ બે તમને જોવા મળે બરાબર પ્રકાશીય સમઘટકતા જે છે એ દર્શાવશે અને ભૌમિતિક સમઘટકતા એ દર્શાવશે એની પછી અહીંયા જે નીચેનું તમને આપેલું છે COEN3 બરાબર જગ્યા આપણી પાસે છે ટેક્સ્ટ માં બરાબર COEN3 અહીંયા નીચે લખી નાખો COEN3 twice Cl આમાં તમારે ચેક કરવાનું છે કે આ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે એટલે આનું જે અણુસૂત્ર છે ને એ કાંઈક આવી રીતનું છે કે MAA3 હવે જો આ જે છે એ કેવો છે સમમિતીય છે ને બરાબર હવે MAA3 એ સમમિતીય છે તો પહેલા તમે વિચાર કરો કે આ તમને ભૌમિતિક સમઘટકતા દર્શાવશે કે નહીં દર્શાવે હું અહીંયા દોરીને તમને દેખાડું કે અહીંયા ધારો કે આવી રીતે છે બરાબર અહીંયા En ની અંદર નાઇટ્રોજન જે છે એ દર્શાવે બરાબર ને નાઇટ્રોજન ઇલેક્ટ્રોનમાં દાન કરે તો અહીંયા En એટલે એક અહીંયાથી ને એક અહીંયાથી પછી અહીંયા જે છે તે જશે En એટલે એક અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ ને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી પછી જે છે તે જશે En એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી ને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી આ તમે ફેરવો એમ ફેરવી શકો પણ આમાં તમને ભૌમિતિક સમઘટકતા જે છે જોવાની એટલે ભૌમિતિક સમઘટકતા જો ભૌમિતિક સમઘટકતા તો દર્શાવશે નહીં પણ ધારો કે પ્રકાશીય છે કે નહીં હું ચેક કરતો તમે ચેક કરી લો ને હું ચેક કરતો તો કે અહીંયા આગળ જે છે હું મૂકી દઉં બરાબર તો અહીંયા જે છે તમે જો કે અહીંયા બરાબર અહીંયાથી જે છે ને અહીંયા જે છે આ En આવી
નીચે જે છે હશે ધાતુ આને ઉપાડો ઘટક આ ઉપાડો ને આની ઉપર મૂકો આને ઉપાડો ને આની ઉપર મૂકો અધ્યારોપી થાય ને અધ્યારોપી થશે નહીં એટલે આ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે 1 2 હવે ત્રીજું જે છે બરાબર અહીંયા હું લખી શકते કે તમારે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ત્રીજું જે તમને આપેલું છે એ હવે થોડું વિચારવા જેવું છે જો તમારી મગજ હશે છે તે એવું નથી કહેતો હું પણ થોડોક એનો અત્યારે બહુ ટાઈમ ઉપયોગ નહીં કર્યો સંકીર્ણ સંયોજન જે છે એ તમને કાંઈક આવી રીતે આપેલું છે કે CO NH3 NH3 NO2 ને NO3 હવે આ જેને ખબર પડે ને સમઘટકતા કઈ કહેવાય એને જે છે સમઘટકતામાં ખબર પડી કેવું કહેવાય જેને નો ખબર પડી હોય એને જે નો યાદ આવે ને નથી ખબર પડી એનો અર્થ નથી પણ તમે ખાસ લો બે એક દંતીય લિગેન્ડ છે આનું અણુસૂત્ર જે છે ને એ કાંઈક આવી રીતે બને છે કે આ M A5B સવર્ગાકારનો 6 છે હવે જો M A5B હોય એટલે તમને આ તો ઓલું જોવા નહીં મળે આ તો ઓલું એટલે ભૌમિતિક સમઘટકતા જે છે જોવા નહીં મળે હવે ભૌમિતિક સમઘટકતા નથી જોવા મળતી હવે થોડું ટ્રાય આને ધ્યાનથી જો આ એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે એ એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે એટલે આની અંદર તમને કઈ સમઘટકતા જોવા મળશે બંધન સમઘટકતા જોવા મળે હજી સેજ તમે આને ધ્યાનથી જો કે આ આયનોને તમે આમ ફેરવી નાખો બરોબર આ આયનને તમે આમ ફેરવી નાખો તો અહીંયા પહેલા NO3 આયન છૂટું પડે ને અહીંયા એની પછી NO2 આયન છૂટું પડે તો આ કઈ સમઘટકતા કહેવાય આયનીય સમઘટકતા એટલે કહેવાય એટલે ખાસ અહીંયા જે છે એ હું લખું એ તમે ખાસ ધ્યાનથી જોજો બરોબર કે આમાં જે છે એ NO2 ઢાંકણો તે પડી તો બીજું કઈ નથી હા ઘણાને એમ થાય કે બહુ મોટો છે NO2 છે NO2 એ એમ્બિડેન્ટેડ લિગેન્ડ હોવાને કારણે બંધન સમઘટકતા તથા જે આયનો છે NO3 અને NO2 એ બંને આયનોને કારણે આયનીય સમઘટકતા પણ દર્શાવશે રેડી એટલે કે ટૂંકમાં તમે જો કે આપણે પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે એ ચેક કરી હવે એની પછીનો જે પ્રશ્ન છે ને એમાં તમને કાંઈક આવી રીતે આપેલું છે કે PD NH3 H2O Cl2 અણુસૂત્રોમાંનું બનાવજો અહીંયા ધાતુ આ એક દંતીય લિગેન્ડ એટલે આ A2 અને આ BC યાદ કરો છે જોવા મળે કે ન જોવા મળે જોવા જ મળે ને જો અણુસૂત્ર તમે યાદ હોય તો આ Ma2BC ની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી અને કઈ રીતે ભૌમિતિક સમઘટકો આને દોરો તો એ હું તમને દર્શાવું તો કે હવે અહીંયા તમે જો કે આ પહેલું બરાબર હવે અહીંયાથી જે છે Cl અહીંયાથી જે છે Cl અહીંયા તમે જો NH3 અહીંયા તમે જો H2O ના ચાર જ છે એટલે બરાબર ને અહીંયા ધાતુ આમ પાછું પેટી કેમ લખે મને તમે કેમ સમજે તો લખી નાખી અહીંયા પેટી આ સીસ થયું બરાબર એટલે એવું લખી નાખું સીસ હવે ધારો કે એનો ટ્રાન્સ દોરવું છે તો ટ્રાન્સ આવી રીતે થઈ જાય ટ્રાન્સ જે છે કે આવી રીતે થઈ જશે કે અહીંયા Cl અહીંયા જે છે કે જશે Cl અહીંયા NH3 ને અહીંયા H2O એટલે અહીંયા ઉડી જશે PD એટલે આને જે છે કહેવાય ટ્રાન્સ એટલે કે ટૂંકમાં આની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે ખબર પડે ને હવે કોઈ જાદુ એવું હું નથી કરતો હવે એની પછીનું એક અણુસૂત્ર તમને કાંઈક આવી રીતનું આપેલું છે આજે તમારી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન છે ને સોલ્વ કરીએ છીએ એટલે આવું તમને ગુજરાત બોર્ડની અંદર 2 માર્કની અંદર પૂછવાની શક્યતા છે 4 માર્કની અંદર ન પૂછે એવું નથી કહેતો બરાબર પણ એની અંદર પૂછવાની શક્યતા ઓછી એટલે કહેવાય કેમ કે બીજા ઘણા બધા પ્રશ્નો છે CrC2O4 twice એટલે આવી રીતનું છે
Cr C2O4 5 ને એની અંદર ઉપર 3 માઈનસ છે રેડી એટલે આવી રીતે કામ છે એટલે આને તમે ખાસ ધ્યાનથી પહેલા જો કે આ આવી રીતે આમાં તમને એવું પૂછ્યું છે કે આ ભૌમિતિક સંઘટકતા શક્ય છે કે નહીં પ્રશ્ન આની અંદર કંઈક આવો છે તમારે આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે Cr C2O4 3 માઈનસ ની અંદર ભૌમિતિક સંઘટકતા શક્ય બને કે ન બને આનું અણુસૂત્રમાં આવું બનાવો કે આ MAA3 આમ દેખીતી જ વાત છે કે અહીંયા તમે જુઓ કે આ એક દંતીય જે લિગેન્ડ છે સોરી દ્વિદંતીય લિગેન્ડ છે કેવું છે સમમિતીય છે હમણાં જ આની પહેલા આપણે ઓલું જોયું ને કે COEN3 બરાબર એની જેવું જ છે એટલે અહીંયાની અંદર તમને જે છે એ ભૌમિતિક સંઘટકતા આનું સૂત્ર દર્શાવશે નહીં એટલે રીઝનિંગ એ ખાલી એટલું જ છે થઈ જશે કે C2O4 એ સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ હોવાને કારણે ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં રેડી હવે એની પછી નો જે તમને ક્વેશ્ચન આપેલો છે એ આપણે જોઈએ તો ન્યા તમને એવું કીધું છે કે CONH3 બરોબર ક્વેશ્ચન કાક આવી રીતના તમને આપેલો છે કે CONH3Cl3 CONH3Cl3 આ કયા પ્રકારની એટલે કે આ ભૌમિતિક સંઘટકતા દર્શાવે છે કે નથી દર્શાવતા હવે આમ તમે આને જોવો ને એટલે તમને તરત જ જે જવાબ આવવો જોઈએ કે આ Ma3 ને B3 Ma3 B3 છે તો આમાં કઈ જોવા મળશે એક જોવા મળશે ફેશિયલ ને બીજી જોવા મળશે મેરિડોનિયલ ફેશિયલ અને બીજી જે છે તમને જોવા મળશે મેરિડિયલ બરાબર દોરી નહીં કે આપણે એટલે બધી વસ્તુ જે છે આપણી થોડી થઈ જાય અહીંયા જે છે આ બોક્સ બરાબર અહીંયાથી જે છે એ NH3 પહેલા આપણે ફેશિયલ દોરીએ અહીંયા જે છે તે જાય NH3 અહીંયાથી જાય Cl અહીંયાથી જાય Cl અને અહીંયાથી જાય Cl તો તમે ખાસ જે છે એ જો ખાસ એટલે ખાસ આ એક જ તે ફેસ ઉપર આવેલા છે બરાબર એટલે આ જે છે એ જશે ફેશિયલ મેરિડિયલ જે છે એ આપણે દોરીએ તેમાં તમે ખાસ જોજો મેરિડિયલ માટે જે છે એ આવી રીતે થશે બોક્સ પછી તમારે માપમાં દોરવું કે ઈ ચોરસ જેવું લાગવું જોઈએ એની જાતનું બરોબર ને હું ના જે કહું છું એ તમને સમજાતું છે NH3 અહીંયાથી જે છે તમે જો NH3 Cl અહીંયાથી જાય NH3 ને અહીંયાથી જશે Cl અને અહીંયાથી જશે CO એટલે આ જે છે એ મેરિડોનિયલ એટલે ટૂંકમાં આપણે ફેશિયલ અને મેરિડોનિયલ જે છે સમઘટકો દોરી હું કહીએ છીએ ખબર છે જે ભૌમિતિક પ્રકાશીય જેટલી સમઘટકતા દોરી એની ઉપરથી આપણે ટેક્સ્ટના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ પાછો તમે લોકો તો ઈ ભૂલી જાવ Cr2O4 સમપ્રકાશીય સમઘટકતા સરસ હમણાં આપણે થોડી વાર પહેલા જોયું હતું ને કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં એવો ત્યાં પ્રશ્ન છે પણ એમાં તમારે ચેક કરવાનું છે કે પ્રકાશીય સમઘટકતા દર્શાવે કે નહીં હવે તમને આ હેલું બેસિક લાગતું હોય આ Cr C2O4 ને કેટલા દીધા છે 3 ઉપર જે છે કેટલા દીધા છે 3 માઈનસ આ મોનો સૂત્ર તમે બનાવો તો કેવું થાય કે MAA3 આ FAA3 છે તો હવે તમે જો કે આપણે આની અંદર ભૌમિતિક સમઘટકતા તો જોવાની નથી પણ પ્રકાશીય સમઘટકતા જોવા મળશે કે નહીં કાયદાકીય ધોરણે જોવા મળે બરાબર નો જોવા મળે એટલે આપણે આમાં પ્રકાશીય સમઘટકતા દેખાડવી જ પડે પણ જોવા જ મળે છે એટલે કઈ ટેન્શન નથી અહીંયા જે છે C ઓક્સિજન
પછી અહીંયા જે છે C, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા જે છે ઓક્સિજન, બરાબર. એની પછી અહીંયા તમે જોશો તો C ઓક્સિજન ડબલ બોન્ડ O, પછી અહીંયા C, અહીંયા ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ O, પછી અહીંયા C, પછી અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ O, પછી અહીંયા C ડબલ બોન્ડ O ને એક ઓક્સિજન. એટલે ટૂંકમાં આવું જે છે તમારે ક્લાસ કરવું પડે હોય. એટલે દોરવાની મેઇન જે છે તમારે પ્રેક્ટિસ કરવાની. ધાતુ વચ્ચે અહીંયા કઈ છે Cr. આ તો બહુ મોટું થઈ ગયા. હવે જો આનો આપણે દોરવાનું છે પ્રકાશીય પ્રતિબિંબ. તો દોરી નાખીએ. પ્રકાશીય પ્રતિબિંબનું દોરો ને એટલે કાંઈક આવી રીતે થાય. પ્રકાશીય પ્રતિબિંબ એટલે એનો અર્થ શું થાય ખબર છે કે તમને જોઈ જોઈને દોરતા આવડવું જોઈએ. હવે જોઈ જોઈને લખવામાં તો આપણે પહેલેથી જ જે છે એ ઉસ્તાદ હોય. એટલે અહીંયા C ડબલ બોન્ડ O, બરાબર. એની પછી જે છે અહીંયા તમે જુઓ તો અહીંયા C ડબલ બોન્ડ O. એટલે અહીંયા જે હશે એ ઓક્સિજન એક એન્ટ્રી અહીંયાથી, અહીંયાનો જે ઓક્સિજન હશે એની એક એન્ટ્રી અહીંયાથી ડબલ બોન્ડ O, બરાબર. આ ભાગ જે છે એ મેં અહીંયા દોરેલો છે. એની પછી જે છે અહીંયા તમે ખાસ ધ્યાનથી જો કે અહીંયા આગળથી જે છે ઓક્સિજન એક દાખલ થશે, અહીંયા આગળથી જે છે ઓક્સિજન જે છે દાખલ થશે ને એક જે છે એ અહીંયાથી દાખલ થશે, બરોબર. એટલે એક ઓક્સિજન અહીંયાથી, એની આને C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O ને આ એરો થોડો આપણે વ્યવસ્થિત કરી નાખીએ એટલે આ, બરોબર. એની સામેનો ભાગ એટલે અહીંયા જે છે ઓક્સિજન, બરોબર. એ ઓક્સિજન ની હારે અહીંયા C. આવું દોરું છું એટલે તમને ખબર પડે કે કેટલી જે છે દોરવાની તમારે સ્પીડ વધારવાની છે. પાછો આમાં માર્ક લેવાનો એમાં તમે કલાક કાઢતા આવડે છે કરી. હાલો ઉપાડો મેકો જો તો હે આને આમ ઉપાડો ને આની ઉપર આમ મેકો. અધ્યારોપિત ખાતું નથી, અધ્યારોપિત ખાતું નથી તેમાં તમને પ્રકાશીય સંઘટનતા દર્શાવશે. હવે એની પછી છેલ્લો પ્રશ્ન છે. તમે થાકી ન ગયા હો તો છેલ્લો પ્રશ્ન અહીંયા તમને એવો કાંઈક આવી રીતનો આપેલો છે કે PtCl2 En2 2+. હવે અહીંયા તમને એવું કીધું છે થોડું જે છે વિચાર વિગડી થઈ ગઈ છે પણ સમજો અહીંયા. હવે અહીંયા તમને એવું કીધેલું છે કે આ બે છે ને એટલે સોરી આ એક છે એ બે સમઘટકતા દર્શાવે કે નહીં. બે સમઘટકતા એટલે કઈ સમઘટકતા તો કે પ્રકાશીય અને ભૌમિતિક. હવે પછી અહીંયા હું જીનિયસ બાબતની વિચારો કે ભાઈ આ આયનીય કે એવી કોઈ સમઘટકતા દર્શાવે કે નહીં. કેમ કે અહીંયા તમે જો કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ નથી, સંકીર્ણ આયન જે છે એની બહાર તમને કઈ આપેલું નથી. પહેલા અણુ સૂત્ર બનાવો ને એટલે અણુ સૂત્ર કે ગાવ બને કે આ ધાતુ હે આ A2 અને આ B2. એટલે હવે તમને જો અણુ સૂત્ર જોઈને તમને ઓલમોસ્ટ દર વખતે આવું નહીં કરવાનું, પ્રેક્ટિસ પડી જાય એટલે સીધી ખબર પડી જાય કે A2 અને B2 ભૌમિતિક સમઘટકતા જે છે દર્શાવે કે નહીં. અહીંયા જે છે જોશો તો Cl પહેલા આપણે En દોરી નાખીએ. En એટલે એક En અહીંયાથી, એક En જે છે એ અહીંયાથી. En એટલે કે n, બરોબર. પછી En અહીંયાથી Cl ને અહીંયાથી આવી રીતે Cl એટલે અહીંયા Cl, અહીંયા Cl ને અહીંયા જે યુનિટ હશે પ્લેટિનમ. આનું જે છે એ આ પહેલા જે છે તમે જોવો તો કેવું તમને આપેલું છે સીસ આપેલું છે. એની પછી જે છે હું અહીંયા દોરું તો ટ્રાન્સ કાક આવી રીતે થાય. ટ્રાન્સ અહીંયા સાઈડમાં દોરું એટલે આપણને જે છે ને પછી ઓલા દોરવામાં વાંધો ન આવે. ટ્રાન્સ સમઘટકતામાં તમે જુઓ તો En અહીંયાથી, પછી અહીંયાથી Cl, અહીંયાથી Cl. કયું ધાતુ છે તો કે પ્લેટિનમ. અહીંયા આગળ પ્રકાશીય પ્રતિબિંબ ચેક કરો. આમ તો તમને ખબર જ પડી ગઈ હોય હવે, પણ જે લોકોને હજી જવાબ નથી થતો એની માટે અહીંયા એટલે કે લાઈટ ઝબુક થાય છે એની માટે અહીંયા પ્રકાશીય પ્રતિબિંબ કરું. અહીંયા ઉપર એક Cl, અહીંયા શું દીધા છે Cl, અહીંયા Pd. જો અધ્યારોપિત થાય એટલે આમાં જે છે એ ટ્રાન્સની અંદર પ્રકાશીય સંઘટનતા નહીં જોવા મળે.
પણ જો આપણને આની અંદર કોઈ પૂછે તો આપણે આંખ બંધ કરીને નહીં દોરવાનું, આંખ ખુલ્લી રાખીને દોરવાનું, કેમ કે આપણને ખબર તો પડે ને કે કેમ દોરવું છે. તો આની અંદર કાંઈક આવી રીતે થાય કે EN અહીંયાથી પછી જે છે ECL અહીંયા જે છે ઉડી જશે CL. અહીંયા તમે ખાસ જો તો EN બરોબર, અહીંયા CL આગળ જો છો, અહીંયાથી જશે CL, અહીંયાથી જશે EN ને અહીંયાથી જશે પ્લેટિનમ. રેડી? તો આને અહીંયા ઉપાડી આની ઉપર મૂકો એટલે આ અધ્યારોપિત થતું નથી, એટલે આમાં તમને જે છે એ પ્રકાશીય સંઘટકતા જોવા મળશે. ટૂંકમાં કથાનો આખો સાર કે આની અંદર તમને પ્રકાશીય અને ભૌમિતિક સંઘટકતા જોવા મળશે. તો અત્યારે જે આપણે પ્રશ્નો જોયા એ જે છેલ્લા બે થી ત્રણ લેક્ચર ની અંદર જે ભૌમિતિક અને પ્રકાશીય સંઘટકતા જોઈ હતી, એ કઈ રીતે તમને પ્રશ્ન પૂછાય અને કઈ રીતે તમારે દોરવાના થાય એની જે છે આપણે પ્રેક્ટિસ કરી. હજી જે છે આપણે આ સંઘટકતાની અંદર થોડી ચર્ચા કરીશું અને પછી જે છે એના MCQ જોશું એટલે તમને ઓલમોસ્ટ જે છે આખી વસ્તુ જે છે ક્લિયર થઈ જશે. પણ ખાસ આની અંદર અણુસૂત્ર જે છે યાદ મેં તમને કીધા ને Ma2 B2 એવું થોડું મગજમાં જે છે રાખજો, તો જે છે થોડી જે છે સહેલાઈ જે છે રહેશે. તો આની અંદર આજના લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. થેન્ક યુ.